જ્ઞાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુ સમજો તમારામાં સેટલમેન્ટ તો કરવાનું પદ પંકજ કુંદતા ગુરુ પદ પંકજ પૂજતા સૌદલો કપુદાય એમ શિવ વિરંશી શારદા ગુરુ તણાદસ ગાય એમ શિવ વિરંશી શારદા ગુરુ તણાદસ ગાય जाना है रे ना नहीं एक दी जाना है रे ना नहीं मरी जाना विसोवी लो जिनकी आ जिंदगी मत भूलो जगदीश लो दिन की जिंदगी मत भूलो जगदीश बोलो रामचंद्र भगवान की जय। जाना है रहना नहीं मरी जाना 120 दो दिन की जिंदगी मत भूलो जगदीश। आ जगत ने अंदर नाम धारण करे देह धारण करे પછી રાજા હોય રંક હોય સંત હોય ભગત હોય ભગવત હોય કે કોઈ ફકીર હોય અને આ જગત છોડી પાર્થિવ દેહનો ત્યાગ કરી અને પરલોકની અંદર બધાને જવું પડે અનિવાર્ય છે એટલે મૃત્યુ લોક એવું નામ પડ્યું છે। તો આજે આપણી વિશેથી ઓતરાજી પરિવારની અંદરથી
સ્વર્ગસ્થ અમારે દૂધી કાકી પાર્થિવ દેહનો ત્યાગ કરી ઋણના સંબંધ પૂરા કરી અને પરલોકની અંદર સીધાવ્યા. એ નામની પાછળ સગા સંબંધી જ્ઞાતિ સાધુ સંતો બધા ભેગા મળ્યા. ભેગા મળી અને એમને આપણે સંતોની વાણીથી, સંતોની વાણીના 2 પુષ્પથી પુષ્પાંજલિ દેવાની છે. સંતોની વાણીના 2 શબ્દથી શ્રદ્ધાંજલિ દેવાની છે. પરમાત્માને પ્રાર્થના કરવાની છે, હે ઈશ્વર, હે પરબ્રહ્મ પરમાત્મા, અમારા વિશેથી વિખોટો પડેલો જીવ એક તારા શરણમાં આવ્યો છે, તારા સાનિધ્યમાં આવ્યો છે. કર્મ પ્રમાણે આ વિશ્વમાં જાય અને અવતાર મળે ત્યાં અને શાંતિ આપજે, સદગતિ આપજે. સંતોની વાણી, સંતોની વાણીથી જ શ્રદ્ધાંજલિ મળે. સંતો અને શાસ્ત્રો એમ કહે છે, સંત સગા કા ગુરુ સગા, અંત સગા શ્રી રામ. તુલસી કે આ જીવને 3 ઠોર વિશ્રામ. કળીકાળની અંદર કોઈને સુખ જોતું હોય, શાંતિ જોતી હોય તો આ 3 ઠેકાણા, કા સંત, કા ગુરુ અને કા ભગવંત. એ સિવાય સુખ ન મળે, પૈસો મળે પણ શાંતિનો શ્વાસ ન મળે. શાંતિ જોતી હોય તો આ 3 ઠેકાણા છે. અને સંતો અને શાસ્ત્રો આપણને એમ કહે છે કે આપણા કુટુંબની અંદર આપણા વિશેથી કોઈ જીવની વિદાય થઈ હોય અને આપણને વિજોગ થયો હોય તો એમની પાછળ 2 કાર્ય કરવા, એક સુકૃત કરવું અને એક સ્મરણ કરવું. આ સંતો અને શાસ્ત્રોની આપણને ભલામણ છે. સુકૃત કહેતા જે પુણ્ય પરમાર્થ સ્વર્ગસ્થ દૂધીમાં એ નામની પાછળ આપણે પૂગી. ઓછી શક્તિ હોય તો કીડીને કીડિયારું, વધારે શક્તિ હોય તો કબૂતરને સણ, એથી વધારે શક્તિ હોય તો ગાયોને નીણ. જો કે આ બધું હું કહું એ બધું થઈ ચૂક્યું છે. અહીંયા અમારે ભાઈઓએ બધું કહ્યું છે. સ્વર્ગસ્થ દૂધીમાં એ ભાગશાળી છે. પણ કોઈ પણ ગયેલ આત્મા હોય એમની પાછળ આવરા કરવું, જે પૂગી પુણ્ય પરમાર્થ કરવું. અને સ્મરણ કહેતા સંતો ભક્તોએ જે વાણી બનાવી એ વાણી મુક્તિદાતા વાણી છે. શું લેવા, કોઈ સંતો થયા ને 200 વર્ષ થયા, કોઈને 500 વર્ષ, કોઈને 5000 વર્ષ, પણ છતાંય એ વાણી આપણે 100 વાર સાંભળી હોય અને છતાંય ગવૈયા ફેર હોય. ભલે ને ગવૈયા કોઈ રામદા બાપુ જેવા ક્લાસિકલથી વ્યવસ્થિત ગાતા હોય, કોઈ અમારી જેવા દેશી હોય, પણ શબ્દ સંતોના હોય. એ વાણી મુક્તિદાતા વાણી છે. શું લેવા, એને ભજન કર્યું છે અને જે શબ્દ આવ્યા એના સંતોના ઊંડાણમાંથી જે ઉદ્ભવેલી વાણી એ મુક્તિદાતા વાણી છે. એટલે સંતોની વાણીથી આપણે શ્રદ્ધાંજલિ દેવાની છે. નહીતર અહીંયા કદાચ અમારા મનુભાઈ જેવા કે રામદાસ બાપુ હોય તોય ભલે, સુરેશભાઈ હોય તોય ભલે, ગોરધનભાઈ તમે હો તોય ભલે, ગમે એ ગવૈયા હોય, ખર્ચો આજનો અમારા માવા હે, અમારો છે તે અમારા ગાવાના છે. તમારે બીજા કોઈને જેસલના નહીં, નરસિંહ મહેતાને કોઈના નહીં. તો હલવાઈ બધા હલવાઈ ને આપણે આ તો રાંધેલું આપણે તો પીરહવાનું છે. સંતો ભક્તો જે રાંધી ગયા એવડું એ પીરહવાનું છે. આ સંતવાણી સંતોના હૃદયના ઊંડાણમાંથી ઉદ્ભવેલી વાણી એટલે કે સંતવાણી. બાપુ ભાઈ સુરેશભાઈએ વાત કરી એક માની વિદાય. ભાવનગર ઠાકોરનો દાખલો છે. 90 વર્ષની ઉંમર પ્રભાત શંકર પટણી એમની હતી. ભાવનગર ઠાકોરના દીવાન હતા. 120 વર્ષના એમના માં, એમનું મરણ થયું અને માણસો મોઢે આવતા એટલે ભાવનગર ઠાકોરે મોઢે આવ્યા ત્યારે 100 ધાર આંસુડે પ્રભાત દાદા રોતા. એટલે ભાવનગર ઠાકોરે કીધું કે દાદા 120 વર્ષની માની ઉંમર અને અત્યારે અવસાન થયું અને આપણે 90 વર્ષના હારે અને આ તો મૃત્યુલોક છે. આમાં હું તમે બધા સમયની રાહે બેઠા છે. 7 વારમાંથી 1 વાર પરમાત્માએ આપણા માટે નિર્માણ કરેલો છે. 8મો વાર નથી, પણ સમયની રાહે અત્યારે આપણે એમ કહીએ કે દૂધીમાનું અવસાન થયું, દૂધીમાનું મરણ થયું. તો હું તમે બધા એ સમય આવશે ત્યારે આપણા નામની પાછળ એ બધા બેઠા હશે. કોઈ પૂછે કોનું અવસાન થયું તો કે ગોરધનભાઈ બારી એનું મરણ થયું, એ નામની પાછળ બેઠા છે. સમયની કાળ છે અને સમયની રાહે હું તમે બધા બેઠા છે.
એટલે ભાવનગર ઠાકોરે કીધું કે દાદા માની ઉંમર 120 વર્ષની ને આટલું બધું રોવાનું. ત્યારે પ્રભાત દાદાએ કીધું કે ઠાકોર બ્રાહ્મણના ઘરે અવતાર છે એટલે દાદા કહેવાવાળા જગતમાં ઘણા મળશે. તમારી ભેગો નોકરી કરું છું એટલે દિવાન સાહેબ કહેવાવાળા ઘણા મળશે. પણ મને રોવાનું તો એનું આવે છે કે મારો મીઠો તુકારો વયો ગયો. મારો પબલો આવ્યો, મારો પબલો ક્યારે આવશે? જે મીઠો તુકારો હતો 100 વર્ષની આપણી ઉંમર હોય પણ માવતરની આગળ તો આપણે બાળક ને. એટલે કીધું મોઢે કહું માં તો સાસે નામ પણ સાંભળે. મોટેપની મજા આવે કડવી લાગે કાગડા. મોતે મીઠું માંડ્યું જમ જડાખા ખાય તો કે એની છોરુની ચિંતા થાય. એને કેમ વિહરીએ કાગડા? આ માં એક મમતાની મૂર્તિ છે. તો સ્વર્ગસ્થ દૂધીમાં એ નામને પાછળ આપણે સંતોની વાણીથી અમને શ્રદ્ધાંજલિ દેવાની છે. અને સંતો ભક્તો અને શાસ્ત્રો આપણને એમ કહે છે કર્મ ભોગવવા માટે થઈ અને બધાયનું 84ની અંદર અવતરણ અવતાર છે. એટલે શું કે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જય કર કર્મ તે ફળ શાખા. કર્મ ભોગવવા માટે થઈ અને જીવ માત્રનો 84ની અંદર અવતાર છે આવું શાસ્ત્રોનું કહેવું છે. પણ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ 3 કાળ છે. વર્તમાન કાળ અત્યારે હું તમે બધા જીવી રહ્યા છીએ. આના પહેલાનો જે અવતાર હતો એમાં કાંઈક પુણ્ય હારા કર્યા હશે એટલે મને તમને મનુષ્યનો અવતાર મળ્યો છે. અને મનુષ્ય અવતાર એ જ એક મોક્ષનો દ્વાર છે. 84માં બીજા અવતારો છે પણ એ બધા બંધ છે. અને પરમાત્માનું ભજન કરવું હોય, કોઈની સેવા કરવી હોય તો ન કરી શકે. એટલે મનુષ્ય અવતાર આ વર્તમાન કાળની અંદર
આપણે આ દેહ છૂટે એટલે પાછો 84 ની અંદર બીજો દેહ મળવાનો છે. તો હવે મનુષ્ય થવું કે કોઈ 84 ની અંદર પશુ પંખીને અંદર અવતાર લેવો એ બાજી અત્યારે આપણા હાથમાં છે. કામથી માથે બાણ ચડાવી દીધું છે. છૂટશે એટલે ગમે એને લાગે, અને લાગે એટલે સારું નરહું કર્મ ભોગવવા વિના છૂટક્યો નથી. તો હવે કામથી હાથમાં છે, ક્યાં વિચાર કરી લેવાનો છે, એટલે કે આ શ્વાસા હાલે છે ક્યાં હવે આ અવતાર આપણો પૂરો થાય ને મનુષ્ય અવતાર મળે એવી કંઈક કરણી કરી લઈએ તો કદાચ મનુષ્ય અવતાર સંભવ થાય, નહીંતર તો તકલીફ જેવું છે. મને તો એવું લાગે. આપણને એમ થાય કે આના કરેલા પાપ હોય, આપણે કદાચ 4 ધામની યાત્રા કરવા જઈએ તો ત્યાં બળી જાય. પણ હવે પાપ તો છે ને હાથથી થાય એવું નથી, આંખથી થાય, મનથી થાય. અહીંથી કાશી વિશ્વનાથ વ્યા જાય અને ત્યાં કાશી વિશ્વનાથના મંદિરની અંદર દર્શન કરવા જાય, ત્યાં કાંક મનથી આંખથી પાપ થઈ જાય તો આયનું કરેલું ત્યાં બળી જાય, પણ ત્યાં થયું એ ક્યાં બાળવા જવું? એટલે શાસ્ત્રો એમ કહે છે બીજા અવતારોની અંદર કંઈક કર્મ બંધાણું હોય એ મનુષ્ય અવતારે દેહ કરી અને એનું પ્રાયશ્ચિત થાય, અને મનુષ્ય અવતારે કરીને પરમાત્માનું ભજન કરશો તો જે પાપ કરેલા છે એ કદાચ મનુષ્ય અવતારમાં મુક્ત થશે. પણ મનુષ્ય અવતારની અંદર જો કર્મ એવું બંધાઈ ગયું તો એ લોઢામાં લીટો છે, એ પછી ભૂહાય નહીં. હવે આપણને તકલીફ એ થઈ છે, એક અંતમાણા અને ગામ ફરતો ગઢ, બહાર નીકળવું પણ દરવાજો જડે નહીં. એટલે કોઈ અનુભવી હતા રામદાસ બાપુ જેવા, એને પૂછ્યું હું ભાળતો નથી અને દરવાજો એક છે, હવે મારે બારું નિહરવું છે તો કેમ આમાં બારું નિહરવું? એટલે એને સીધું કે ભાઈ હાથ દેતા દેતા હાલ્યા જાઓ દિવાલે અને દરવાજો આવે નાખી બહાર નીકળી જજો. એટલે આ ભાઈએ હાલવાનું ચાલુ કર્યું. દરવાજો નાળકવા શેટો રહ્યો ક્યાં વળે ધાધર થયેલી, એટલે ખંજોળ આવી, જે દિવાલે હાથ દેતા એને ખંજોળવાનું ચાલુ રાખ્યું ને હાલવાનું ચાલુ રાખ્યું. હવે પાછો હાથ દીધો ને તો દરવાજો ઉઈ ગયો, પાછી દિવાલ હતી એટલે વળી પાછો આંટો મારવાનો થયો. એટલે આપણને આ માયાની જે ધાધર થઈ છે સંસાર રૂપી કોટની અંદર આવડે આ તકલીફ છે. સંતો અને ભક્તો એમાં ચેતાવે છે કે હે જીવ શેતી જા, કાંઈક કમાણી કરી લે. સ્થિતિદળ પાવક ગન સુમીરા પંચ રસિત અધમ શરીરા, 5 ભૂતથી આ દેહ બંધાણો, અને જ્યારે મરણ થાય ત્યારે હવમાં આ 5 ભૂતમાં જે પ્રાણ છે એ પવન હારે ઉયો જાય, એવી રીતે 5 ભૂતની અંદર આ 5 ભૂત હમાઈ જાય છે. મરણ જેને આપણે એમ કઈ બુદ્ધિમાનું મરણ થયું તો ગીતાજી એમ કે આત્મા છે એ અમર છે, એ મરતો નથી, કોઈનો બાપય નથી, કોઈનો દીકરોય નથી, આવતો નથી, દાતોય નથી. તો આમાં મર્યું હું. એટલે સંતો અને ભક્તો આપણને જગાડે છે. હવે ગવૈયા ગણાય છે, એક ભજન ઉગાઈ નાખું પછી મારે લાંબુ હાંકવાનું છે, એટલે પછી ગવૈયાને આપણે લઈ લઉં, પણ 2 શબ્દ મારે બોલવા હતા એટલે વચ્ચે લીધું મેં. ઘડિયાળા વાગે ઘડિયાળા વાગે સુતા હરિજન જાગે રે, ઘનન ઘાટના રે વૈષ્ણી, હવે વાટના રે મૂર્ખ્યા, તારે મોત મારે માથે ઘડિયાળા વાગે.
ચાલે વૈરાગે. આવું પંદરે ભેળા છે તારું હવે પાંચ મારે માથે ઘડિયાળા વાગે. આવા જણકો એ લઈ
મનન ગાતના રે વૈષ્ણવી આવાતના રે માથે ઘડિયાળા વાગે ઘડિયાળા વાગે મારા પ્રાણથી
ભાડા થઈને આવ્યા એક તક મળી છો ભાઈ આવ્યો
સમરણ રે કરીલો બાપા સમરણ રે કરીલો સીતારામની સદગુરુ મહારાજની જય.